કે આજે એચા દાऊजी છે यहाँ बलरामजी गोपियों साथे रास करता था। एचा दाऊजी में बलरामजी गोपियों साथे रास करता था ने तो जे गोपियों छे ने एने गर्मी लागी तो के बलरामजी अमारे यमुनाजी में स्नान करवू छे। तो बलरामजी के हाँ यमुनाजी में स्नान करावी दे, एमां शुं मोटी वात छे, रास करीने आम पण आपने थाक लाग्यो छे। એટલે પછી એને યમુનાજીને કીધું, એ યમુનાજી અહીંયા આવ, અમારે અને ગોપીઓને છે ને તો તમારામાં સ્નાન કરવું છે તો તું અહીંયા આવી કે એમ કીધું। તો યમુનાજી વળી નટખટાઈ કરે છે, હું ન આવું કે કૃષ્ણની પટરાણી છું કે તમારી નજીક થોડી આવવું કે નહીં આવવું કે। અને બલરામજીને ગુસ્સો આવી ગયો કે અરે યમુનાજી મને ના પાડે, અહીંયા આવવાની ના પાડે કે આ તો ગજબ કહેવાય। એટલે યમુનાજી ઉપર બલરામજીને ગુસ્સો આવ્યો। ગુસ્સો આવ્યો ને એટલે બલરામજીએ હળ લીધું અને હળથી એવો મોટો ચીરો પાડી દીધો, લિંક ખેંચી દીધી કે જાણે મોટી નહેર હોય, મોટી નહેર હોય એવો ચીલો પાડીને યમુનાજીને પોતાની નજીક બોલાવી લીધી। તો યમુનાજીને એમ થયું જો હું બલરામજીને રોકીશ નહીં ને તો ચીલો પાડીને વ્રજમાં મને ક્યાંય સુધી લઈ જશે। એટલે યમુનાજી માફી માંગે છે કે બલરામજી મને માફ કરો, મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો। એ કે હું આવું છું, તમે સ્નાન કરો ને હું આવું છું। એટલે બલરામજીએ હળથી યમુનાજીને ખેંચી એટલે એનું નામ પડ્યું એચા દાऊजी। એચા એટલે ખેંચવું, દાऊजीએ ત્યાં યમુનાજીને ખેંચેલા છે એટલે એનું નામ પડી ગયું એચા દાऊजी। એચા દાऊजी એક પ્રાકૃતિક જગ્યા છે યમુનાજીના કિનારે અને ગામ બે દૂર છે, ગામથી દૂર બારોબાર। આજે અમે નવા રૂટમાં ગયા ને એ બધી લીલાસ્થલી ગામથી દૂર છે અને બારોબાર છે, આવી વસ્તુ છે। તો એચા દાऊजीની અંદર અમે આ લીલાના દર્શન કર્યા અને મંદિરમાં બલરામજીના દર્શન કર્યા। પછી એનાથી અમે આગળ ગયા ને એટલે લીલાસ્થલી આવી અક્ષયવટ। અક્ષયવટ લીલાસ્થલી આવી। અક્ષયવટની લીલા એવી છે કે પ્રયાગરાજની અંદર અક્ષય વડલો છે। તો એ પ્રયાગરાજની અંદર અક્ષય વડલો છે ને તો નંદબાબાને જશોદાને એ પ્રયાગના અક્ષય વડલાના દર્શન કરવાની ઈચ્છા થઈ। તો નંદબાબા એમ કહે છે કે હાલો પ્રયાગની જાત્રા કરી આવીએ અને અક્ષયવટના દર્શન કરી આવીએ। તો કૃષ્ણ ભગવાન કહે છે કે એટલે બધે દૂર જવાની જરૂર નથી, કે હું જ અક્ષયવટને અહીંયા બોલાવી લઉં છું। અને ભગવાન શ્રી કૃષ્ણએ અક્ષયવટને ત્યાં પોતાની પાસે વ્રજમાં જ બોલાવી લીધો અને અક્ષયવટના દર્શન નંદબાબા અને જશોદાને કરાવ્યા। એમ કહે છે કે અક્ષયવટમાં કૃષ્ણએ નંદબાબાને રામ રૂપમાં પણ દર્શન આપ્યા અને આજથી 500 વર્ષ પહેલા શ્રી શ્રી ચૈતન્ય મહાપ્રભુ પણ ત્યાં રોકાણા છે। શ્રી શ્રી ચૈતન્ય મહાપ્રભુ પણ અક્ષયવટની અંદર નીચે રોકાયેલા છે, બેઠા છે, એવું વર્ણન પણ ચૈતન્ય ચરિતામૃતની અંદર આવે છે। એટલે એ અક્ષયવટના દર્શન હતા। તો અક્ષયવટમાં અમે મંદિરના દર્શન કરવા ગયા તો મંદિરમાં સીતારામ લક્ષ્મણની મૂર્તિ હતી, કારણ કે એમ કહે છે કે અક્ષયવટમાં રામ પણ આવીને બેઠા હતા આ ત્રેતા યુગમાં, એવું કહેવાય છે। એને અક્ષયવટ જ એટલા માટે કહેવામાં આવે છે કે એ અક્ષય છે, એનો ક્ષય થતો જ નથી। એની વડવાયુ ફૂંકે રાખે ને વડલો ઉગે રાખે, વડવાયુ ફૂંકે રાખે ને વડલો ઉગે રાખે। આમ પણ રામ પ્રયાગમાં ગયા ને ત્યારે અક્ષયવટની નીચે રોકાણા હતા। રામ ખુદ પ્રયાગરાજમાં અક્ષયવટની નીચે રોકાણા હતા। એટલે એ અક્ષયવટના અમે દર્શન કર્યા। તો મંદિરમાં રામજીની મૂર્તિ હતી ને એ રામજીની મૂર્તિ પાસે 5 કિલોનો શાલિગ્રામ હતો। 5 કિલોનો શાલિગ્રામ હતો ને તો પૂજારી અમને એમ કીધું, પૂજારી મારા જેવડો છોકરો જ હતો, એણે અમને કીધું કે આ શાલિગ્રામ કયો છે ખબર છે? મેં કીધું ના। તો કે આ શાલિગ્રામ ઈ છે કે કૃષ્ણએ મોઢામાં મૂકી દીધો હતો। એકવાર નંદબાબા પૂજામાં બેઠા હતા અને શાલિગ્રામ ભગવાનની પૂજા કરી, તિલક કરી, તુલસી ચડાવી અને નંદબાબા ધ્યાનમાં બેઠા અને ધ્યાનમાં નંદબાબા સ્તોત્ર બોલવા માંડ્યા। અસલ નવા નવા સ્તોત્ર બોલવા માંડ્યા।
તો 25 મિનિટ સ્તોત્ર બોલીને ઊભા થયા ને તો એનો શાલિગ્રામ ગાયબ થઈ ગયો હતો એમ. શાલિગ્રામ મળે નહીં તો નંદબાબા ગોતે કે અરે આ શાલિગ્રામ ક્યાં ગયો, શાલિગ્રામ તો મળતો નથી એમ. એટલે શાલિગ્રામ ને ગોતવા માટે ફાફા મારે છે. કાનુડો ગોઠણિયા ભેર રમતો હતો એમ. નંદબાબા કહે લાલા કનૈયા શાલિગ્રામ ક્યાં ગયો છે બતાવતો. તો લાલો મોઢું હલાવી ના પાડે, હું કરીને ના પાડે પણ મોઢું ન ખોલે એમ. હું કરીને ના પાડે પણ મોઢું ના ખોલે એમ. અંતે નંદબાબાએ કીધું મોઢું ખોલ શાલિગ્રામ ક્યાં. મોઢું ખોલ્યું તો 5 કિલોનો શાલિગ્રામ કૃષ્ણના મોઢામાંથી નીકળ્યો. નંદબાબા કે અરે લાલા ભગવાન છે ને મોઢામાં ન રખાય. તો કે મને શું ખબર, મને એમ કે કોઈ ચોકલેટ છે, કાળી કાળી ચોકલેટ છે એટલે મેં મોઢામાં મૂકી દીધી. તો કે બેટા ચોકલેટ નથી, આ તો ભગવાન છે. તો ઓલા પૂજારીનું એમ કહેવાનું હતું કે ઈ જ આ શાલિગ્રામ છે, જે કૃષ્ણ ભગવાને મોઢામાં મૂક્યો તો ઈ જ આ શાલિગ્રામ છે, એવું મને ત્યાંના પૂજારીએ વર્ણન કરીને કહ્યું. પછી શું થયું, ત્યાંથી અમે આગળ ગયા તો અમે ગયા વિહારવન. વિહારવન એ જગ્યા છે જ્યાં સ્વામી હરિદાસ લલતા સખીના અવતાર છે એને ભજન કર્યું છે, એટલે એને વિહારવન કહેવામાં આવે છે. આજે પણ એ જગ્યા સ્વામી હરિદાસના તાબામાં છે. હવે ત્યાં એવી ઘટના બની કે અમે ભોજન સાથે જ લઈ ગયા હતા. તો ભોજન સાથે લઈ ગયા હતા ને તો ત્યાંના પૂજારીજીએ કીધું કે અહીંયા પ્રસાદ બની ગયો છે, પ્રસાદ જમીને જા આવી ગયા. ભાત છે, દાળ છે, બધું તૈયાર જ છે, તો તમે જમીને જાઓ. તો મેં કીધું ના ના અમે પ્રસાદ ભેગો લઈને આવ્યા છીએ. તો એણે મને કીધું કે તમારો પ્રસાદ તો તમે રોજ જમશો કે, તમારા ઘરનો પ્રસાદ તો તમે રોજ જમશો કે, પણ અમારો પ્રસાદ ક્યારે જમશો કે. આ સ્વામી હરિદાસનો પ્રસાદ છે કે ભક્તોનો પ્રસાદ છે કે, તો પ્રસાદ જમી લ્યો તમે કે. પ્રસાદ જમી લ્યો. પછી મેં મહેમાનોને કીધું ભાઈ આગ્રહ કરે છે શું કરશી. એ એમ કહે છે કે ભાઈ અમારો પ્રસાદ તો ક્યારેક જમો. તો બધા કે હાલો જમી લઈએ. તો જમવામાં હતું ભાત હતા, મિક્સ દાળ હતી અને રોટલી હતી. મિક્સ દાળ, ચણાની દાળ નહીં, હા ચણાની દાળ હતી, મિક્સ ચણાની દાળ, ભાત અને એવું જ કાંઈક હતું એમ. તો અમે જમતા હતા. તો જમતા જમતા મારી સાથે જે બેન હતા ને એ મને કહેતા હતા એમ કે મારી છોકરી મને 15 દી થયા કહે છે માં તે મને મિક્સ ચણાની દાળ અને ભાત નથી ખવડાવ્યા કે. તો ઓલા માં કે હું તને ખવડાવીશ દીકરી, ખવડાવીશ કે. એમ કરતા કરતા 15 દી નીકળી ગયા પણ માને એ મિક્સ દાળ અને ભાત બનાવવાનો વેત નો આવ્યો એમ. પછી એને વ્રજમાં આવવાનું થયું. તો કે માં તે મને મિક્સ ચણાની દાળ અને ભાત ના ખવડાવ્યા. તો બેન કે દીકરી વ્રજમાં ખવડાવી શીખે, તું વ્રજમાં હાલી કે વ્રજમાં ચોક્કસ ખવડાવી શીખે એમ. તો વ્રજમાં આવ્યા અને પહેલે જ દિવસે અમે ફરવા ગયા અને અહીંયા વન વિહારમાં મિક્સ ચણાની દાળ ને ભાત ખાવા માંડ્યા. એની નાનકડી લાલી હતી 13 વર્ષની, એવી રાજી થતી હતી કે જો માં રાધા રાણી આવ્યા ત્યાં આપણે મિક્સ ચણાની દાળ ને ભાત ખવડાવી દીધા. ભાઈ રાધા રાણી તો તમારા જેવા બાળકોનું સ્વાગત કરે છે, કારણ કે રાધા રાણી તો વ્રજ બહુ વાલું છે. વ્રજમાં કોઈ મહેમાન બનીને આવે છે તો રાધા રાણી એનું અતિ સ્વાગત કરે છે. પછી તમે જમતા જાય ને રાધાજીના ગુણ ગાતા જાય કે જો આ લાલીને મિક્સ ચણાની દાળ અને ભાત ખાવાની ઈચ્છા હતી તો મમ્મી નહોતા બનાવી શકતા, પણ રાધાજી આવતા વેત જ જમાડી દીધું. અને એ વન વિહારમાં અમને ખબર નહોતી કે અમારું અહીંયા જમવાનું થશે. અમે તો ભાતું ભેગું લઈ ગયા હતા એમ. અને અહીંયા અમારે મિક્સ ચણાની દાળ ને એ જમવાનું થયું તો અમને અતિશય પ્રસન્નતા થઈ, અતિશય પ્રસન્નતા થઈ. તો આ રીતે રાધા રાણી જુઓ નાના બાળકોની પણ ઈચ્છા પૂરી કરે છે. રાધા રાણી તો દયાનો સાગર છે. પછી ત્યાંથી અમે તપોવન ગયા જ્યાં અમારા તીનકડી બાબાએ ભજન કર્યું હતું, દાદા ગુરુએ. તપોવન આજે પણ જંગલની બારોબાર યમુનાજીના કિનારે તપોવનની કુટિયા છે. આજે પણ જંગલની બારોબાર તપોવનની કુટિયા ત્યાં આવેલી છે. તો એ તપોવનની કુટિયામાં બાબાની ભજન સ્થળી દેખાડી. પછી બાબા જે ઝાડવા નીચે ભજન કરતા એ ઝાડવું દેખાડ્યું. અને એ ઝાડવામાં એક ઘટના બની તે અમારા ગુરુજી સંભળાવે છે કે અમારા તીનકડી બાબા 8-9 મહિના ઝાડવા નીચે ભજન કરતા.
શિયાળાના બહુ ઠંડી પડે ને તો જ ખાલી કુટિયામાં આવતા કે નહીં તો ઝાડવા નીચે જ ભજન કરે. તો તીનકડી બાબા એકવાર ઝાડવા નીચે ભજન કરતા હતા ને તો એક સાપ એના પેટમાં વીંટાઈને ધીરે ધીરે કરીને માથા ઉપર આવી ગયો. માથા ઉપર તો અમારા ગુરુજી તો અહીંયા સેવામાં હતા ત્યારે તો અમારા ગુરુજીએ જોયું કરે તીનકડી બાબા ઉપર તો સાપ આવી ગયો છે. સાપ જોઈને કે બાબા સાપ પણ તીનકડી બાબાને કાંઈ હોશ હતો નહીં. એ તો પોતાના ભજનમાં લીન હતા. તીનકડી બાબા તો પોતાના ભજનની અંદર લીન હતા. તો મારો કહેવાનો ભાવ શું છે કે પછી સાપ એની મેળાએ વયો ગયો. સાપ એની મેળાએ ઉતરીને વયો ગયો, કોઈએ એને ઉતારવો પડ્યો નહીં. અમારા તીનકડી બાબાનો એવો પ્રભાવ હતો. સાપથી પણ ડરતા નહીં, જંગલમાં જ ભજન કરતા. એ તપોવનની લીલાસ્થળીના દર્શન કર્યા. ત્યાં અમારા દાદા ગુરુની નાનકડી કુટિયા કે જેમાં એ શિયાળામાં ભજન કરતા એના દર્શન કર્યા. તપોવનમાં તો ઘણી બધી દિવ્ય ઘટનાઓ છે. અમારા સદગુરુદેવ ભગવાન કહેતા કે તપોવનમાં મેં બાબાનું જીવન જોયું છે, કોઈ દી હુતા નથી લાંબા થઈ નહીં કે બેઠા બેઠા જપ જ કરતા હોય. બેઠા ઝપકી લઈ લઈએ. આપણે એમ થાય ઝપકી લઈ ગયા છે, આપણે કહીને ગુરુજી તો તરત જવાબ આપે હું. મતલબ ગુરુજી કોઈ દી સુતા જ નહીં. એ પણ તપોવનની ઘટના છે. અમારા બાબા કહેતા કે અમારા ગુરુજીને અમે કોઈ દી સુતા નથી જોયા તપોવનમાં, એમાં સતત જાગતા હોય છે. તો કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ છે આ મહાપુરુષોની જે તપસ્થલી છે એ તપસ્થલીના દર્શન કરવાથી પણ મનની અંદર વૈરાગ્ય જાગે છે, ભજનના ભાવ જાગે છે. કારણ કે આ મહાપુરુષોની તપસ્થલીઓ છે. આવી વસ્તુ છે. પછી તો અમે પરિક્રમા કરી. તીનકડી બાબાના આખી કુટિયાની પરિક્રમા કરતા હતા તો ત્યાં એક સંતે નામ મહિમા ઉપર સરસ મજાનું પ્રવચન કર્યું. જે સંત ત્યાં રહે છે ને તીનકડી બાબાની જગ્યા ઉપર, એને નામ મહિમા ઉપર સરસ મજાનું પ્રવચન કર્યું કે ભગવાનનું નામ જ, તીનકડી બાબા અહીંયા નામ જ કહીને રાખતા અને એમ જ કહેતા કે જેને નામ કરી લીધું એનો બેડો પાર થઈ ગયો. નામથી મોટું એકેય સાધન નથી. તીનકડી બાબા અહીંયા 17 કલાક નામ જપ કરતા. પણ આમ ઝપકી લેતા તો જાગતા નામ તો ચાલુ જ હોય, પણ 17 કલાક તો સતત એના હોઠ હલતા કે એ નામ જપ કરીને રાખતા. રાત્રે ખબર ન પડતી, રાત્રે મનોમન જપ કરતા. પણ આવી રીતે બાબાએ જપ કરીને ભજન કર્યું છે ત્યાં. આવી વસ્તુ છે. તો પછી તીનકડી બાબાની જે લીલાસ્થલી હતી ત્યાંથી અમે આગળ ગયા તો બચવન આવ્યું. બચવનની કહાની એવી છે કે ત્યાં વાસણા લઈને કૃષ્ણ ભગવાન વાસણા ચડાવતા હતા. તો વાસણા ચડાવતા હતા ને અહીંયા કૃષ્ણ ભગવાન, તો બ્રહ્માજી આવ્યા અને બ્રહ્માજી આવી અને બધાય વાસણાઓનું હરણ કરી ગયા. એટલે જ એને બચવન કહેવાય છે. કારણ કે બચવનમાંથી જ બ્રહ્માજીએ વાસણાઓનું હરણ કર્યું છે. પછી બ્રહ્માજી એ બધાય વાસણાઓને પાછા બચવનમાં જ મૂકી જાય છે અને કૃષ્ણ ભગવાનની માફી માંગે છે. કારણ કે 1 વર્ષ માટે કૃષ્ણ ભગવાને પોતાનામાંથી વાસણા પ્રગટ કર્યા હતા. એ વાસણા પ્રગટ કર્યા એ બધી કથા આપણે જાણી છીએ, એટલે એ કથા મારે વિસ્તારથી લેવી નથી. પણ અમે બચવનના દર્શન કર્યા અને છેલ્લે કર્યા ગરુડ ગોવિંદના દર્શન. છેલ્લી વાત ટૂંકમાં કહી દઉં કે કૃષ્ણ ભગવાનના સખાઓ વાતું કરે છે કે આપણો કૃષ્ણ ભગવાન છે, સાક્ષાત ભગવાન છે. તો કે કેવી રીતે ભગવાન છે? સાક્ષાત નારાયણ છે આપણો કાનુડો. તો એક સખો કે હોય કાંઈ? નારાયણ કેમ માનવું હોય કે કૃષ્ણ નહીં? કે નારાયણે તો 4 હાથ હોય કે નારાયણને તો 4 હાથ છે કે કૃષ્ણને ક્યાં 4 હાથ છે કે? તો કે ભાઈ કૃષ્ણને 4 હાથ હશે કે ભગવાન છે તો જરૂર 4 હાથ હશે. તો ના, કૃષ્ણને 4 હાથ નથી કે. પછી કહે છે કૃષ્ણ તું અમને દર્શન દે કે ખરેખર તારે 4 હાથ છે કે નહીં. તો ભગવાન કૃષ્ણ છે ને એને દર્શન આપે છે અને ગરુડ ગોવિંદના રૂપમાં દર્શન આપે છે.